નમસ્કાર મિત્રો, હસમુખ ભડિયા યુટ્યુબ ચેનલની અંદર દરેક લોકોનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે બહુ જ સુંદર મજાની રજૂઆત કરવાની છે કે આપણું બંધારણ ટૂંક સમયની અંદર, સામાજિક બંધારણ ટૂંક સમયની અંદર અનુસૂચિત જાતિના લોકો એટલે કે ભાઈઓ, બહેનો, વડીલો, માતાઓ અને સાહેબશ્રીઓ, આગેવાનો ટૂંક સમયની અંદર લાગુ થવા જઈ રહ્યું છે. એટલે કે 1 ફેબ્રુઆરીના રોજ 2026ના રોજ સામાજિક બંધારણ અમલીકરણ થવા જઈ રહ્યું છે. એટલે દરેક લોકોને ખૂબ ખૂબ અભિનંદન. અને દરેક લોકોને જે સાથ સહયોગ સપોર્ટ આપ્યો અને આપણું દરેક જે તાલુકા છે, જે આપણે અલગ અલગ જે રિવાજો ના કરવા પડે એટલા માટે આપણે ત્રણેય તાલુકાનું એક જ બંધારણ રહે એટલા માટે આપણે બહુ મહેનત કરી અને બહુ સુંદર મજાની મહેનતે પરિણામ આવ્યું. તો આજે આપણે વાત કરવાની છે કે 5 પરગણા મેઘવાળ સમાજ સામાજિક બંધારણ 1 ફેબ્રુઆરીથી લાગુ થવાનું છે, અમલમાં આવવાનું છે. તો એક સમાજ, એક રિવાજ અને એક સમાજ શ્રેષ્ઠ સમાજ એવું આપણે નિરાકરણ લાવ્યું છે. તો થરાદ છે, રાજ છે, વાવ છે, ધરણીધર છે, સોયગામ છે, લાખણીના 11 ગામ છે, બાભરના 2 ગામ છે, સાંતલપુરના 5 ગામ છે. એમ બધા જ ભેગા મળીને આપણે 5 પરગણા મેઘવાળ સમાજ સામાજિક બંધારણની ટૂંક સમયની અંદર પુસ્તિકાઓ પણ આવી જશે અને 1 ફેબ્રુઆરીથી અમલમાં પણ આવી જશે. તો આપણે બંધારણનું અમલવારી કરીશું, પાલન કરીશું અને આપણે બંધારણને અલગ ના પડે એટલા માટે આપણે જે નિરાકરણ લાવ્યું છે, ભાઈ સુંદર મજાનું નિરાકરણ છે. તો આપણાને પણ ખ્યાલ છે કે આપણા જે 82 ગોળ છે, જે 5 પરગણા મેઘવાળ સમાજ ગામોની પણ યાદી આવી જશે અંદર. જેમ કે 82 ગોળ પરગણા મેઘવાળ સમાજના ગામોની પણ યાદી આવી જશે. જે આપણા ગોળ છે 82 ગોળની અંદર, એમાં સોયગામ ગોળ આવે છે, બેણપ ગોળ આવે છે, તિતગામ ગોળ આવે છે, સોનત ગોળ આવે છે, મોરવાડા ગોળ આવે છે અને એટા ગોળ, એમ 6 ગોળ આપણા પડે છે. જેમાં પ્રથમ સૌથી મોટો ગોળ કહી શકાય એ સોયગામ છે. તો સોયગામની અંદર તમે જોઈ શકો છો કે સોયગામ, ભરડવા, રડોસણ, મેઘપુરા, પાડણ, કાણોઠી, જેલાણા, અસારાવાસ, અસારા ગામ, નાળોદર, ગોલપ, નેસડા, કોરેટી, મમાણા, લીંબાડા, ચાળા, જલોયા, દૂધવા, કુંભારખા, રાજપુરા, આટલા બધા ગામો એટલે કે 20 જેટલા ગામો જે સોયગામ ગોળની અંદર આવે છે. ત્યારબાદ બીજો ગોળ લઈએ આપણે કે બેણપ ગોળ. તો બેણપ ગોળની અંદર બેણપ છે, ભડાસણા છે, ખડોલ છે, ઉચોસણ છે, બાસીરા છે, ધનાળા છે, મોતીપુરા છે અને સેડવ છે. એના ટોટલ 8 ગામ છે જે બેણપ ગોળના. પછી ત્રીજા નંબરને તીથગામ ગોળ આવે છે. તો તીથગામ છે, વાસરડા છે, ડેડાવા છે, ભાટવરવાસ છે, ભાટવર ગામ છે, પછી ખરડોલ છે, સૌપુરા છે, ભાણખોડ છે, વજાપુર છે, જૂના અને નવા બંને. એમથી તેના પણ 10 ગામો છે. ત્યારબાદ આપણે વાત કરીશું સોનેત ગોળ, જેની અંદર 11 ગામ છે. સોનેત છે, જજામ છે, વર્ણોશ્રી છે, બોરુ છે, બોરુડા છે, સાળંડા છે, લીંબોણી છે, મસાલી છે, માધપુરા છે, વાઘપુરા છે અને કિલાણા છે. એ 11 ગામો છે. અને 5મા નંબરનો ગોળ એટલે કે મોરવાડા, જે આની અંદર મોરવાડા છે, ગરામડી છે, કટાવ છે, જોરાવરગઢ છે, ડુંગળા છે, ડાભી છે, હરસડ છે, ત્રેચાણા છે, દુધોસણ છે, નવાપુરા છે, મોતીપુરા છે અને નવાપુરા છે. એટલે કે જે મોતીપુરાની અંદર ગામડી પડે છે એ પણ અંદર સમાવેશ કરી દેવામાં આવ્યો છે. અને એટા ગોળની અંદર જે એટા છે, રડકા છે, રામપુરા છે, લાલપુરા છે અને કલ્યાણપુરા છે. ટોટલ 5 ગામડાઓ છે. અને જે આપણા નિયમો છે એનું આપણે પાલન કરવાનું છે. 1 ફેબ્રુઆરીથી
આપણા નિયમો લાગુ થઈ જશે. બંધારણ ગમે તેવું શ્રેષ્ઠ કેમ ના હોય, પણ તેનો અમલવાર કરનાર વ્યક્તિઓ નિષ્ઠાવાન ના હોય તો તે અમલમાં આવતું નથી કે અમલવારી થતી નથી. અને હંમેશા બંધારણની અંદર આપણે રહેવું જોઈએ. સામાજિક બંધારણ હોવું પણ જરૂરી છે. એટલા માટે ખાસ ને ખાસ વિડીયોના માધ્યમ થકી તમે ટૂંક સમયની અંદર બંધારણ લાગુ થઈ જશે 1 ફેબ્રુઆરીથી. તો દરેક લોકોને બંધારણ જે સામાજિક બંધારણ છે એની હાર્દિક શુભકામનાઓ. અને વિડીયોના માધ્યમ થકી તમે પણ ઘણો બધો મને સપોર્ટ કરો છો, લાઈક કરો છો, કોમેન્ટ કરો છો અને પ્રતિસાદ લખો છો. તે બદલ તમામ સમાજના બંધુઓને ખૂબ ખૂબ અભિનંદન, આભાર માનું છું. થેન્ક યુ સો મચ. જય ભીમ, જય સંવિધાન,